આનંદ મેળવવા માટે આપણે ઘણું બધું કર્યું. ખેતરમાંથી પગે હાલીને ગયા, કોઈ અહીંયા છે ધોવા ગયા, કઈ પથરા પૂજ્યા, સિંદરો વાળો પાણો જોયો નથી, નમી નમી ગયા. પણ એમાં આનંદ નથી, એમાં છે પણ તારા કામનું નથી. તું પોતે પ્રગટ છો અને તું જાય પથ્થરને નમ, લાકડાના પાટને પગે લાગ. તું ચેતન છો, શુદ્ધ બ્રહ્મ છો. એમાં પાપ ભાગનો છે, તારામાં પૂરેપૂરો બ્રહ્મ છે. શું કામ કે આ મનની આપણે મતે આલ્યા ને, બધા મનની મતે આલ્યા, અનંત વિચારો મનના છે, એટલે એ બધા દોડા દોડ કરે. પણ જે ગુરુની મતમાં જે આલ્યા, જે ગુરુ પાસે જાય અને અસંગ મત મેળવી લીધી, અને એ જે મતમાં સમાઈ ગયો, એને આનંદ પ્રગટ થઈ ગયો. ખેતર ખેડા મે પથરા ખેડ્યા, मेरा सदका भती आनंद का एक मकान खेड़ा मेरे मान का, मेरा सदका भरी दे आनंद का, मेरा सदका भरी दे आनंद का. સેનાથી થાય કે સદગુરુ પાસે શબ્દ પડ્યો છે, જો શબ્દ સાંભળી જાય મન, અને એ શબ્દમાં એ મન જો જોઈન્ટ થઈ જાય, એમાં ખેડાણ ખાતું આવે અને એ મતમાં જો જોડાઈ જાય, કારણ કે એ શબ્દ સદગુરુ પાસે પડ્યો છે. સત્યનો શબ્દ મારા સદગુરુએ સુણાયો, જોતા જોતા મને વસ્તુ મળી. જે શબ્દથી આખી સૃષ્ટિનું ઉત્પન્ન થયું છે, એ સદગુરુના શબ્દમાંથી આવ્યું. સત શબ્દ જેને કીધો કબીર સાહેબે, એ સત શબ્દથી ધરણી અંકા, સત શબ્દથી સચિયલ સોમ, સત શબ્દથી પવન ઓર પાણી, સત શબ્દથી વેદ ઓર વાણી. એ सत का शब्द पाछा सब घट में रम रहा, वो सत का शब्द ही संत है जाए. હવે એ જો શબ્દ મળી ગયો, જેને જેને એ શબ્દ મળી ગયો અને મનને એના અંદર ખેડી નાખ્યું, એને આનંદ પ્રગટ થયો. તો બીજી પ્રક્રિયા બતાવી. गंगा में नाया, गोमती नाया, गंगा में नाया, गोमती नाया, गंगा नाया, गोमती नाया. मेरे मान का एक मेलन तोया, मेरे मान का, मेरा सलका भरी दे आनंद का, मेरा सलका भरी दे आनंद का, मेरा सलका भरी दे आनंद. મનનો મેલ કાઢવું જરૂરી છે, કારણ કે આપણામાં એટલા બધા આવરણો આવી ગયા. તમે ગંગાજીમાં નાવો કે ગોમતીમાં નાવો, જે નાવા જાય છે એ પાછા બહાર નીકળે તો એને પૂછા કરજો, કોણ છો? એમાં ફેરફાર નહીં થાય. મેઘવાર ગયો હશે તો એમ કે હું મેઘવાર જ છું, પટેલ ગયો હશે કોણ છો તો પટેલ છું. ગંગાજીમાં નાયો તો ફેર પડ્યો નહીં. શું કામ કે શરીરને ધોયું, મન તો ધોવાનું નહીં. એ તો તું નાવા ગયો ત્યારે હતો, અમે તને જોયો
પટેલ થઈને તું ગયો તો, તું મેઘવાળ થઈને ગયો તો, તું મારવાડો થઈને ગયો તો, તું મહેસૂરી થઈને ગયો તો, બહાર નીકળ્યો તો ફેરફાર થવો જોઈએ. એ બધું નીકળી જવું જોઈએ. પણ એવું થતું નથી, કારણ કે જમના ગંગાના પાણી શરીરના મેલ ધોય, મનના મેલ ધોઈ શકતા નથી. એ દવા સદગુરુ પાસે પડી છે. જે સદગુરુ પાસે ગયા ને, અમારે પાવન 32માં જ્યારે કેશવ ભગવાન આવ્યા, અંધશ્રદ્ધા બહુ તેદી, અત્યારે તો હજી થોડી ઘણી જાગૃત આવી ગઈ, તેદી તો બોલાય નહીં. અને કેશવ ભગવાન પાસે જે જાય એને કહેતા તું બ્રહ્મ છો એ નક્કી કર, તું આત્મા છો, તું જ ભગવાન છો એ નક્કી કરી લે. એટલે એના પાસે સમજીને જે બહાર નીકળે ને, એની આખી ગરજના થઈ જાય, હું બ્રહ્મ છું, હું જ આત્મા છું. ચહેરો ફરી જાય, ભાષા ફરી જાય, જાય છે જીવ થઈને, પણ નીકળે ત્યારે આત્મા થઈ નીકળે, ભગવાન થઈ. એટલે ગામના આયરો છે ને, એ પછી ચોરે વાતો કરે કે આપણે આપણા ગુરુ પાસે જાતા છીએ, જે જાય છે એ જ થઈ નીકળીએ છીએ, કાંઈ ફેરફાર થતો નથી. એ આયરે ને એને, કારણ કે એના ધર્મગુરુ ખાલી કાન ફૂકે ને મારા દે, બીજાનું નામ દઈ દે, રાજનું નામ લઈ જાય, સીતાનું નામ લઈ જાય, રામનું નામ લઈ જાય, પોતાનું નામ લઈ દે. અથવા એમ નથી તારું નામ લઈ જાય, તું છો, તું છો તો બધાનું નામ બોલાય, તું છો તો રામદેવ પીરની જે બોલાય, તું છો તો જોધલ પીરની જે બોલાય. બોલો જોધલ પીરની જે બોલી કે ને આપણે ન હોય તો કોણ જે બોલે? તો આપણાથી જ બધા દેવો પૂજાય છે, આપણાથી જ આખી સૃષ્ટિ હાલી રહી છે, જો આ તમે વાત નથી કરે તો. એ પછી ગામે વાતો કરે કે આપણે આપણા ગુરુ પાસે જઈએ તો ઈ જ આયર થઈ નીકળી છે ને ઈ જ થઈ નીકળીને આર્યા તો કેશવ ભગવાન પાસે જે જાય છે એ તો આત્મા બ્રહ્મ થઈ નીકળે. કારણ કે ફેરફાર થવો જોઈએ. એમ સદગુરુ પાસે એ ઓળખાણ પડી છે ને એ તમારી સાચી ઓળખાણ છે પાછી. અને એ જો ભાવ નક્કી કરી લેશો ને તો આ મનુષ્ય જન્મ સફળ છે ને 84 માંથી મુક્તિ છે. નકા તો કાઈ કામ આવે એવું નથી. એટલે કબીર સાહેબ કે મેં ગંગા ઘણો નાયો હું જતો, પણ જ્યાં સુધી મનનો મેલ ન ધોવાનો ને ત્યાં સુધી મેળ ન પડ્યો. એટલે રામાનંદ તમારા પાસે આવ્યા છે, તમારા પાસે એ દર્શન પડ્યું છે, જે દર્શનથી મન આખું ધોવાઈ જાય. સદગુરુના દર્શન કરી और मन धोवाई. પછી ત્રીજી પ્રક્રિયા બતાવી. સિંહ મે મારા દીપડા મારા, એ સિંહ મે મારા દીપડા મારા, આખું જગતમાં કઈ સુરવીરો છે જે અભિમાન કરી રહ્યા છે, હું આમ હું તેમ, હું આટલાને પહોંચી જાઉં, હું સિંહને મારું, સિંહના શિકાર કરે. એ તો ચોરી છુપીથી કરે છે, એ તો બધા કરી લે. છઠેથી તમે તીર હણો એમાં કઈ વાત. ઘણા સુરાઓ તો બથાબથ થઈને પુરસ્કાર કરે, પણ એ પોતાના મનને નથી મારી શકતા. સિંહ ઉપર અસવારી કરી શકો, બધા ઉપર અસવારી કરી શકો, પણ મન ઉપર અસવારી ન કરી શકો.
એ કરવી હોય તો સદગુરુ પાસે જવું પડે. અને જે સદગુરુ પાસે ગયા અને જેને મન ઉપર અસવારી કરી, મન વાહન પર બેઠા વિલ્લા वो नर की बलिहारी, रवि अश्व पे चंद्र हरण पे इंद्र लहे गजधारी, सावज मही शक्ति का वासा भूषक गणेश विहारी. પણ એ મન ઉપર નથી બેસી શકતા. આ બધા બેઠા છે ને, બધા અલગ અલગ બધા વિચારધારાઓ ઉપર બેઠા છે. કોઈ સિંહ માથે બેઠા એટલે તો બધાને હાથમાં હથિયાર રાખવા પડે. જેટલા જો આ વાહન ઉપર બેઠા, કારણ કે મન નથી મર્યો એટલે હથિયાર રાખવા પડે. ક્યારે કોઈ સામેથી આવી જાય ભાઈ, એટલે કોઈ સિંહ માથે બેઠા, કોઈ બોકરા માથે બેઠ્યું, પણ હથિયાર આપવા પડે છે. પણ સંતોએ મન મારી નાખ્યું, એને કોઈ હથિયાર આપવા પડતા નથી. એ નિર્ભય થઈને ફરે. સાચા નિર્ભય ઈ છે, સાચા સુરા ઈ છે જે વગર હથિયારે એમને ફરે. કારણ કે જેને આખું જગત પોતાનું બનાવી લીધું છે, જેને મન મારી અને આખું પોતાનું વિશ્વ બનાવી લીધું છે. એટલે દાસીજી જીવને પણ અહીંયા વાત કરી કે જો મન મરી જાય ને, જો મન શીતલ હોય ને, તો પછી જુગમાં જીવન કે વેરીદાર કોઈ નથી. વેરી કોઈ નથી તો તારે હથિયાર રાખવાની જરૂર નથી. જેટલા જોઈ લો, કોઈના હાથમાં ગદા છે, કોઈના હાથમાં ત્રિશૂલ છે. ત્રિશૂલ એ છે, હથિયાર છે, જાતનો કામ આવે કરે. કોકના હાથમાં બાણ છે, કોકના હાથમાં ફરસું છે, કાંઈક ને કાંઈક લઈને ફરે જ છે. બેઠા છે વાહન ઉપર તો નક્કી થાય છે કે મન વાહન ઉપર નથી બેઠા, મન વાહન ઉપર બેઠા વો નર કી બલિહારી. તો સાચા સુરા એ છે, સાચા સંતોષ એ છે. અને એ પ્રક્રિયા સદગુરુ પાસે પડી છે, મન મારવાની. એટલે રામાનંદ પાસે કબીર સાહેબ જાય છે, ને આપણે પણ એ ગુરુ પાસે જ્યારે આ પ્રક્રિયાઓ કરશું ત્યારે સાચા સુરા. લાખો જીવોને અણવાથી દાસ સતાર કે કહેવાય સુરવીરના. લાખો જીવોને ભલે મારી નાખે એટલે સુરવીર ન કહેવાય, પણ જે હણે સણ રીપુને. આપણામાં 6 દુશ્મન પડ્યા, 6 ચક્ર જેને કહેવાય, એ ક્યારે ગવડા ફરે જ છે, એને આપણે લેવલ કરવા છે ભજન દ્વારા. આ બીજા શરીરમાં ચક્કર આવે એ નહીં, એ તો એનું કામ કરે. મૂલાધાર ચક્ર એના કામ કરી રહ્યો છે, મણિપુર ચક્ર કામ કરી રહ્યો, અનાહત ચક્ર કામ કરી રહ્યો, એ તો શરીરનું સારું કામ કરી રહ્યા છે. બીજા અંદર 6 ચક્ર ફરી રહ્યા. જે ભમરી આવે, કેશવ ભગવાન કે ચક્કર ફિરાવે, મારું નાવ ડુલાવન હાર, એ સણ રીપુ જેને 6 દુશ્મન કહેવાય. દાસતા કે ઈ જે સણ રીપુને હણે એ જ સાચો સૂર છે. તો એ 6 દુશ્મન આપણામાં છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને અહંકાર. જે આપણે હેરાન કરી રહ્યા, જે આપણામાં છે, પાછા મારે નથી. તો આ મન મારવાની દવા સદગુરુ પાસે પડી છે. જે સદગુરુ પાસે ગયા એનું મન ધોવાઈ ગયું, એનું મન ખેડાઈ ગયું, એનું મન મરી ગયું, અને એને જન્મો જન્મનો આનંદ મળી ગયો. એના માટે ઘણી બધી પ્રક્રિયાઓ પડશે. તો એના માટે સદગુરુના દાસ થવું પડે. કબીર સાહેબ જો એનો બાળક બની ગયો, આધીનતા મારા ઘરમાં આવી ગયા. કહે કબીરા સુનો ભાઈ સાધુ, ભણત કબીરા સુનો ભાઈ સાધુ, મે બાલક ભયા રામાનંદ કા, वे बालक भया रामानंद का, हल्का भरी ने आनंद का, आनंद का गुरु आनंद का, हल्का भरी ने आनंद का,
ચાલે સુહાસન ચાલે ગગનિયા તાલી લોક ચલા જા તાલી લોક ચલા આ બધી પ્રક્રિયા કરવા માટે ગગનગઢ જવું પડે. ગુરુનું ઘર છે, ગગનગઢ છે, ગુરુ છે, એના પાસે જવું પડે. દાસ સવો ગગનગઢ રમવા